વિરોધ કરીએ છીએ અમારા માર્ક્સ જાહેર કરવામાં બધાના કટો પીડીએફ સ્વરૂપ પર્સનલ નહીં પર્સનલ તો કોને કેટલા માર્ક્સ છે કેમ ખબર હું મારા માર્ક્સ પેલો બીજા ભાઈના કેટલા છે બીજા જિલ્લામાં રહેતો હોય તો મને કેમ ખબર એટલે પીડીએફ સ્વરૂપમાં જે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા માર્ક્સ બરાબર એ સિસ્ટમથી માર્ક્સ જાહેર કરવામાં આવે એવી અમારી બધાની વિદ્યાર્થીઓની નમ્ર વિનંતી છે અને સરકારને રજૂઆત છે કે આજે અન્યાય થયો અમારી યારે બરાબર છે જ્યાં સીબીઆરટી પદ્ધતિમાં કેને કેટલા માર્ક્સ વધ્યા કેને કેટલા નહીં બરાબર છે નેક્સ્ટ આવું ન થાય બરાબર એના માટેનું અમે આવેદનપત્ર આપીએ છીએ અને જગ્યા અમારી આમાં વધે બરાબર છે અમુક વિદ્યાર્થીઓને અન્યાય થયો છે કે ભાઈ માર્કિંગમાં લોચા થયા છે બરાબર છે તો એ આજરોજ અમે લોકો માળિયાહાટીના તાલુકામાં અમારા બધા ગામ આજુબાજુના ગામ વતી ગામના જેટલા બધા વિદ્યાર્થી છે બધા તૈયારી કરતા મિત્રોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે ફોરેસ્ટ બાબતે કે અમારા માર્ક્સ જાહેર કરે ને પીડીએફ સ્વરૂપમાં જેથી કરીને બધાને ખબર પડે કે કેના કેટલા નોર્મલાઇઝેશન થયા કેના કેટલા વધ્યા ઘટ્યા તો બધાને સમાન ન્યાય મળે ને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે નેક્સ્ટ જનરેશન આવી રીતના સીબીઆરટી પદ્ધતિથી એક્ઝામ ન લેવામાં આવે એક જ પેપર લેવામાં આવે સંપૂર્ણ બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમારી સરકારને રજૂઆત છે ને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના તાલુકા જિલ્લાએ રજૂઆત આ રીતના આવેદનપત્રથી કરે એવી અમારે બધાને નમ્ર વિનંતી છે.